सूरत वराछा इलाके में रहने वाले एक बुजुर्ग हीरा व्यापारी को हनी ट्रैप का शिकार बना लिया गया है। महिला और उसके अन्य साथियों ने व्यापारी से 1,45,000 रुपए भी ऐंठे। वराछा पुलिस ने शिकायत के आधार पर एक महिला सहित 3 आरोपी को अरेस्ट किया। एक महिला ने उसे अपनी मीठी बातों में फंसा लिया। महिला के साथ अन्य 2 महिलाएं और 2 व्यक्ति भी शामिल थे। 65 वर्षीय बुजुर्ग को महिला ने मिलने के लिए बुलाया था। वह उसे वराछा की एक वर्षा सोसाइटी में मकान में लेकर गई। इस बीच 2 व्यक्ति और एक अन्य महिला वहां पहुंची और बुजुर्ग को धमकाते हुए कहा कि वो इस मकान में क्या कर रहे हैं और उनका वीडियो मोबाइल में बनाकर वायरल करने की धमकी दी। इसके बाद उन्होंने व्यापारी से 1 लाख की सोने की वीटी और 45,000 नकद ऐंठ लिए। व्यापारी ने वराछा पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। पुलिस ने शिकायत के आधार पर तीनों लोगों को गिरफ्तार कर लिया है। सूरत शहरना वराछा पुलिस स्टेशन में एक महिला અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। પકડાયેલી મહિલા